સમાચારમાં આપનું સ્વાગત છે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વડોદરામાં દિવાળીપુરા કલેક્ટર કચેરીથી વિશાળ બાઇક રેલી યોજાઈ। વડોદરા શહેરમાં 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની અત્યંત ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ વિશેષ અવસર નિમિત્તે શહેરના દિવાળીપુરા સ્થિત કલેક્ટર કચેરી ખાતેથી આદિવાસી સમાજ દ્વારા એક વિશાળ બાઇક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમણે સમગ્ર શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ આયોજિત બાઇક રેલીમાં આદિવાસી સમુદાયના યુવાનો, આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં પોતાના વાહનો સાથે ઉત્સાહભેર જોડાયા હતા। પોતાની ગૌરવશાળી સંસ્કૃતિ અને પરંપરાગત વારસાને ઉજાગર કરવાના હેતુથી યોજાયેલી આ રેલી વડોદરા શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાંથી પસાર થઈ હતી। રેલી દરમિયાન સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેણે સમુદાયની એકતા અને સંગઠન શક્તિના અદ્ભુત દર્શન કરાવ્યા હતા। વિશ્વ આદિવાસી દિવસની આ ઉજવણી માત્ર એક રેલી પૂરતી સીમિત ન રહેતા આદિવાસી સમાજના બંધારણીય અધિકારો, તેમના જળ, જંગલ અને જમીનના રક્ષણ અંગે જાગૃતિ લાવવાના એક સઘન પ્રયાસ સમાન બની રહી હતી। વિશાળ બાઇક રેલીને પગલે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ ટ્રાફિક નિયમન અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ ભવ્ય કાર્યક્રમ થકી આદિવાસી સમાજે પોતાના અસ્તિત્વ અને અસ્મિતાને બુલંદ અવાજે રજૂ કરી સમાજની એકતાનો સબળ સંદેશ પાઠવ્યો હતો।